હેલો સ્ટુડન્ટ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય વિજ્ઞાનની તારીખ 1/2/2025 ના દિને જે પ્રશ્ન બેંક દ્વારા કસોટી લેવામાં આવી છે એક પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રકરણ છે 6, 7, 8 અને 9. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. તમારે પુસ્તકની ચોક્કસ લંબાઈ માપવી છે તો તમે નીચે પૈકી માપનની કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? તો જવાબ છે અહીં માપપટ્ટી વડે માપન. નેક્સ્ટ, ભરત ઇલેક્ટ્રિશિયન છે તો તે નીચેના પૈકી કાળજી રાખશે? તો અહીં વિદ્યુત ઉપકરણોના રિપેરિંગ કાર્ય દરમિયાન પ્લાસ્ટિક કે રબરના આવરણ ચડાવેલ સાધનો વાપરશે. નેક્સ્ટ જોઈએ, આકાશે સૂર્યગ્રહણ જોવું હોય તો તે નીચેના પૈકી કયું સાધન તેને ઉપયોગી બનશે? તો જવાબ છે પિન હોલ કેમેરા. સુરેશ એ દિવાલ પર પ્રકાશનો ચાંદો પાડવો છે તો તે નીચેનામાંથી કઈ વસ્તુની જરૂર પડશે? તો જવાબ છે ટોર્ચ અને અરીસો. નેક્સ્ટ, વિજયનો મિત્ર વીજતાર સાથે ચોંટી જાય છે તો વિજય એના મિત્રને બચાવવાની નીચેનામાંથી કઈ પ્રયુક્તિ વાપરશે? તો જવાબ છે સૂકી લાકડીથી મિત્રને તારથી છૂટો પાડવાનો પ્રયત્ન કરશે. નેક્સ્ટ, રોહને વૃક્ષની જાડાઈ માપવી છે તો નીચેના પૈકી શાનો ઉપયોગ કરવો વધુ યોગ્ય રહેશે? તો જવાબ છે મેઝર ટેપ, માપન પટ્ટી. વિનોદે એવું બોક્સ બનાવવું છે કે જેમાંથી મૂકેલી વસ્તુ બહારથી સ્પષ્ટ જોઈ શકાય તો તે નીચેના પૈકી કયા પ્રકારના પદાર્થનો ઉપયોગ બોક્સ બનાવવા માટે કરવો પડશે? તો જવાબ છે પારદર્શક પદાર્થ. નેક્સ્ટ, તમારા ઘરે વિદ્યુત વાયર પરનું અવાહક પડનો થોડો ભાગ ખુલ્લો થઈ ગયેલો છે તો કોઈને કરંટ ન લાગે તે માટે તમે શું કરશો? તો જવાબ છે વિદ્યુત અવાહક પટ્ટી લગાવશો. નેક્સ્ટ જોઈએ, કીડી તેના મૂળ સ્થાનેથી કેટલીક દૂર અમુક અંતરે ગતિ કરે છે તો તેણે કાપેલા અંતરનું માપન કરવા તમે શું કરશો? તો જવાબ છે દોરી અને માપપટ્ટીનો ઉપયોગ કરીશું. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. નીચે આપેલ વસ્તુમાંથી કઈ વસ્તુ ગતિશીલ વસ્તુ છે? તો અહીં ઓપ્શન આપેલ છે ટેબલ, પતંગિયું, ખુરશી અને પુસ્તક. તો સાચો ઉત્તર છે પતંગિયું. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખવું કે અહીં જે આન્સર છે ફટાફટ વિદ્યાર્થી મિત્રો લખવામાં પણ આવે છે જવાબો. તો કોઈ આન્સર ખોટો હોય તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી દેવું અને તે જે આન્સર છે આપણે પિન કરી દઈશું. જોઈએ આગળ, નીચેનામાંથી પંખાના પાંખિયાની ગતિ કઈ છે? તો સરળ રેખીય ગતિ, વર્તુળ આકાર ગતિ, વક્ર ગતિ અને આવર્ત ગતિ. તો નીચે પંખાના પાંખિયાની ગતિ છે વર્તુળાકાર ગતિ. કયા જળચર પ્રાણીનું શરીર બોટ જેવા આકારનું નથી? તો જવાબ છે ઓક્ટોપસ. નીચેનામાંથી નિવાસસ્થાનનો જૈવિક ઘટક કયો છે? તો જવાબ છે વનસ્પતિ. જે પદાર્થ પોતાનામાંથી અંશતઃ પ્રકાશ પસાર થવા દે તેને શું કહી શકાય? જવાબ છે પારભાષક. તમે પિનહોલ કેમેરાનો ઉપયોગ શેના માટે કરશો? તો જવાબ છે સૂર્યના પ્રતિબિંબ લેવા. લજામણીના છોડની ડાળીને અડકતા તેના પર્ણ બીડાઈ જાય છે તો તે સજીવનો કયો ગુણધર્મને આભારી છે? તો જવાબ છે ઉત્તેજના ને પ્રતિચાર આપે છે. નીચેનામાંથી કયો પદાર્થ પ્રકાશિત નથી? તો જવાબ છે કાચ. નીચેનામાંથી કોણ વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર છે? તો જવાબ છે વિદ્યુત કોષ. વિદ્યાર્થી મિત્રો, અહીં છે ઘણા બધા એમસીક્યુ આપવામાં આવે છે. તો ધોરણ 8 માં તમે જ્યારે આવશો ત્યારે NSS ની પરીક્ષા જ્યારે આપવામાં આવે છે ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો ખાસ એમસીક્યુ માં તમને ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8 જે છે સામાજિક વિજ્ઞાનમાંથી પણ પૂછાય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ જે ધોરણ 8 માટે જે તમે તૈયારી અત્યારથી જ કરશો તો તમે NSS માં પાસ થશો, જેમાં 48,000ની સ્કોલરશિપ પણ આપવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં હાલમાં તમે ભણો છો તો અત્યારથી ધ્યાન રાખવું કે ધોરણ 8 માં જ્ઞાન સાધના અને NSS ની પરીક્ષા આપી શકશો તમે. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષામાં તમે આવશો એટલે તમને સ્કોલરશિપ આપવામાં આવશે. એટલે તમે તમારો જે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કે તમે તમારા પગ પર ઉભા રહેશો અને તમે આર્થિક રીતે સદ્ધર થઈ જશો. જોઈએ આગળ, નીચે આપેલ ગુણધર્મોમાંથી સજીવોના ગુણધર્મને જુદા પાડો. તો અહીં તે શ્વસન કરે છે, તે ખોરાક લે છે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ આ વિડીયો જો તમને ઉપયોગી બન્યો હોય તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, તમારી જે લાઈક હશે એ જ વિદ્યાર્થી મિત્રો અમારું મોટિવેશન છે. અને આવા જ નવા વિડીયો વિદ્યાર્થી મિત્રો નોલેજના જે વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમને
જોવા મળશે. તો ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દો, વિડીયોને લાઈક કરવાનું પણ વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં, તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. જોઈએ આગળ. નીચે આપેલ નિવાસસ્થાનોમાંથી જલીય નિવાસસ્થાનોની લાક્ષણિકતાઓ જુદી પાડો. તો અહીં વનસ્પતિના પર્ણો પાણી પર તરે છે અને વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે. તો અહીં સજીવોના જે ગુણધર્મો હતા તે શ્વસન કરે છે અને તે ખોરાક લે છે. અને નિર્જીવના જે લક્ષણો જે છે, ગુણધર્મો જે છે, તે ઉત્તેજનાને પ્રતિચાર આપતું નથી, તે ચલન કે હલનચલન કરતું નથી, પ્રચલન પણ કરતું નથી. જોઈએ આગળ. નીચે આપેલ પદાર્થોના ગુણધર્મો વિદ્યુતના સ્વાહક અને અવાહકમાં જુદા પાડો. તો અહીં જે સૌપ્રથમ આપણે જોઈશું વિદ્યુતના સુવાહક. તો પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે. જ્યારે સુવાહક પદાર્થ ફરીથી જોઈએ તો પદાર્થના વાહક પરીક્ષક ટેસ્ટર સાથે જોડતા બલ્બ પ્રકાશિત થાય છે. હવે જોઈશું આપણે અવાહકના જે ગુણધર્મો. તો અવાહક પદાર્થ જે છે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતું નથી. પદાર્થને વાહક એટલે કે જે પરીક્ષક ટેસ્ટર સાથે જોડતા બલ્બ પ્રકાશિત થતો નથી. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3 યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. કોઈ વનસ્પતિ રણ પ્રદેશની છે તે તમે કેવી રીતે નક્કી કરશો? તો પર્ણનું કાંટામાં રૂપાંતર થયેલ હોય છે. જોઈએ આગળ. કોઈ પણ પદાર્થ નિર્જીવ છે તે કેવી રીતે નક્કી કરશો? તો તેના સંવેદનશીલતા, પોતાને જેવો સજીવ ઉત્પન્ન કરી શકે કે નહીં, વગેરે ગુણધર્મ જાણવા પ્રયત્ન કરીશું. જોઈએ આગળ. કોઈ પણ વસ્તુની લંબાઈનું સાચું માપન તમે કેવી રીતે કરશો? તો માપપટ્ટીને તેના વસ્તુના સંપર્કમાં રાખીને બિંદુની બરાબર સામે આંખ રાખી માપ લઈશું. વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 માં પણ સ્કોલરશીપની પરીક્ષા આવે છે વિદ્યાર્થી મિત્રો, PSE ની. તો વિદ્યાર્થી મિત્રો આ જે સાયન્સ વિષયના જે MCQ અહીં આપવાના છે મોસ્ટ ટાઈમ પી રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમામ MCQ ને 2 થી 3 વખત સાંભળવું અને યાદ પણ રાખવું. અને વિદ્યાર્થી મિત્રો એમની જે PSE ની ક્યારે પરીક્ષા આપવામાં આવે છે, શું વિષયો રહેશે, કયા વિષયોમાંથી પૂછવાનું છે, એમની પણ માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં. જોઈએ આગળ. કોઈ પદાર્થ અહીં જે કોઈ વનસ્પતિ જલીય વનસ્પતિ છે તે તમે કઈ રીતે નક્કી કરશો? તો વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે. કોઈ પદાર્થ વિદ્યુતનો સુવાહક છે તે તમે કેવી રીતે નક્કી કરશો? તો વિદ્યુત ટેસ્ટરનો ઉપયોગ કરીને. નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા બતાવે છે કે પદાર્થ અપારદર્શક છે? તો પદાર્થની આરપાર બિલકુલ ન જોઈ શકાય. નેક્સ્ટ જોઈએ. વનસ્પતિ પ્રકાશ માટેની ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે તે નક્કી કરવા તમે શું કરશો? તો ઘરની બારીમાંથી પ્રકાશ આવતો હોય તેવા રૂમમાં ઊંઘાડેલો છોડ મૂકીને. જોઈએ આગળ. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા બતાવે છે કે પદાર્થ પારદર્શક છે? તો પદાર્થની આરપાર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. અને વિદ્યાર્થી મિત્રો તમારી આવનારી વાર્ષિક પરીક્ષા માટે પણ આ જે પ્રશ્ન બેંક છે મોસ્ટ ટાઈમથી રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ પ્રશ્ન બેંકના આન્સરો ધ્યાનથી સાંભળવા અને જોઈ લેવું અને નોટબુકમાં પણ લખી લેવું. જોઈએ આગળ. કોઈ પદાર્થ વિદ્યુતનો અવાહક છે તે તમે કેવી રીતે નક્કી કરશો? તો વિદ્યુત પરિપથમાં બે તાર વચ્ચે પદાર્થ મૂકીને. નેક્સ્ટ જોઈએ. નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો. રણની વનસ્પતિમાં બાષ્પોત્સર્જન દર ઓછો તે નક્કી કરવા તમે શું કરશો? વાંકી ચૂકી રેખાની લંબાઈ માપવા તમે શું કરશો? પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે જાણવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? હા, તમારે જાતે કરવાના રહેશે. જોઈએ આગળ. નીચેના વિકલ્પોમાંથી તમારો સાચો વિકલ્પ પસંદ કરો. તો નીચેનામાંથી પારભાષક પદાર્થ કયો છે? તો જવાબ છે દૂધિયો કાચ. નીચેના પૈકી કયું ગતિશીલ વસ્તુનું ઉદાહરણ નથી? તો દિવાલ ઘડિયાળ, તો પાણીમાં તરતી માછલી, ચાલતી રેલગાડી, ઉડતી ચકલી એ ગતિશીલ પદાર્થો છે. જોઈએ આગળ. નીચે પૈકી કયું અનુકૂલન પર્વતીય વિસ્તારમાં રહેતા સજીવો ધરાવે છે? તો ચામડી જાડી, રૂવાટી વાળી હોય છે. નેક્સ્ટ. નીચે પૈકી કયું લક્ષણ સજીવનું નથી? તો જવાબ છે શ્વસન કરતા નથી. નીચેનામાંથી વનસ્પતિમાં શ્વસન માટે કયું વિધાન સાચું છે? તો તેમાં શ્વસન દિવસ અને રાત્રિ બંને સમયગાળા દરમિયાન થાય છે. નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો ક્યારેય વર્તુળાકાર ન હોઈ શકે? તો જવાબ છે આઈસ્ક્રીમનો કોન. જ્યારે દડો, કોમ્પેક્ટ ડિસ્ક, બૂટનું ખોખું જે છે એ વિદ્યાર્થી મિત્રો પડછાયો વર્તુળાકાર ન હોઈ શકે. તો અહીં આઈસ્ક્રીમનો કોન એ સાચો ઉત્તર છે. નીચે પૈકી પડછાયા માટે શું સાચું છે? તો તે હંમેશા કાળા રંગનો હોય છે. સિલાઈ મશીનમાં સોયની ગતિ કયા પ્રકારની છે? તો જવાબ છે આંદોલન ગતિ, આંદોલિત ગતિ. નીચે પૈકી શું સાચું છે? તો અહીં આપણું શરીર વિદ્યુતનું વાહક છે
આ વિધાન સાચું છે. નેક્સ્ટ જોઈએ, લોલકની ગતિ હિંચકા ખાતા બાળકોની ગતિ વૃક્ષોની શાખાઓનું લહેરાવું શેના ઉદાહરણો છે? તો અહીં આવર્ત ગતિનું ઉદાહરણ છે. જોઈએ આગળ, નીચેનામાંથી કઈ ગતિ સરળ રેખીય ગતિનું ઉદાહરણ છે? તો સૈનિકની પરેડ જે છે એ રેખીય ગતિનું ઉદાહરણ છે. રાત્રે વીજળી જતી રહે છે ત્યારે વિનોદ ટોર્ચનો ઉપયોગ કરે છે, તો ટોર્ચનો બલ્બને શેમાંથી વીજળી મળે છે? તો વિદ્યુત કોષમાંથી. નેક્સ્ટ, જે નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીં ગતિના પ્રકાર જણાવી દરેકના એક એક ઉદાહરણ આપો. માછલીય જલીય અનુકૂલન વર્ણવો. અહીં વાર્ષિક પરીક્ષા માટે વિદ્યાર્થી આ પ્રશ્નો મોસ્ટ ટાઈમ બી રહેશે. અને વિદ્યાર્થી મિત્રો વાર્ષિક પરીક્ષા માટેના પણ મોડેલ પેપર આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. જોઈએ આગળ પ્રશ્ન 5, નીચે આપેલ નમૂનાઓનું નિર્માણ અને કાર્ય પદ્ધતિ વર્ણવો. સાદો વિદ્યુત પરિપથ, વિદ્યુત ઇન્વોલ્વ કેમેરા. તો વિદ્યાર્થીઓના સંપૂર્ણ પીડીએફ મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જાઓ. તમને આ સંપૂર્ણ પીડીએફ ફ્રીમાં મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.